કેશોદ લોહાણા સમાજની ચૂંટણીમાં એકતા પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો, જેમાં પરિવર્તન પેનલે 199 મતની સરસાઈથી ભવ્ય વિજય મેળવ્યો હતો। કુલ 2483 મતદારોમાંથી 1922 મત પડતા 77.36% મતદાન નોંધાયું હતું। સાંજે 7 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરીમાં પરિવર્તન પેનલે 1022 મત, જ્યારે એકતા પેનલને 823 મત મળ્યા હતા। 66 મત રદ થયા હતા અને 11 મત નોટામાં નોંધાયા હતા। પરિણામ જાહેર થતા પરિવર્તન પેનલના ઉમેદવારો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બંને પેનલના 11 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હાજર હતા અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ હતી। જીત બાદ પરિવર્તન પેનલના વિજેતા ઉમેદવારો અને સમર્થકોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। હવે પરિવર્તન પેનલ કેશોદ લોહાણા સમાજની નવી આગેવાની સંભાળશે। સૌને જય શ્રી કૃષ્ણ। આજ રોજ 16/8/2026 રવિવારના રોજ લોહાણા મહાજનની જ્ઞાતિની એક ચૂંટણીનું આયોજન થયેલું છે। તે આયોજન દરેક વ્યક્તિ પોતાના સ્વેચ્છાએ લોહાણા સમાજને પોતાનો તન મન ધનથી સેવાનો લાભ આપી શકે તે આશયથી યોજાયેલું છે। તો આ ચૂંટણી પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્ણ ચાલી રહી છે। ગુપ્ત મતદાન થઈ રહ્યું। જય જલારામ। આજ રોજ કેશોદ લોહાણા મહાજનના ટ્રસ્ટી મંડળની ચૂંટણી થયેલ હતી, જેમાં અમોએ 11 સભ્યોની અમારી પરિવર્તન પેનલના નામથી અને એન્જિન નિશાનથી ઉમેદવારી કરેલ હતી। આજ રોજ જ્ઞાતિની અંદરથી સામાન્ય સભાના નોંધાયેલા સભ્યો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવામાં આવેલું હતું અને મતદાનને અંતે મતગણતરીથી 200 મતની લીડથી અમે લોકો વિજેતા થયા છે અને નવા ટ્રસ્ટી મંડળ તરીકે આજથી અમારી નિમણૂક થયેલી છે। આ જીત સમાજના વિશ્વાસની છે, વર્ષોથી સંઘરી રાખેલા આક્રોશની આ જીત છે અને યુવાનોએ જે અમને સહકાર આપ્યો છે કે જેને અમે ઓળખતા નથી, એને પણ અમારા પ્રચાર માટે દિવસ રાત એક કરેલ છે।